નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 16 મે 2026ને શનિવારે આવતી વૈશાખ મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ. આ દિવસનો મહિમા કથા સાંભળીશું. આ દિવસે શું કરવું શું ન કરવું એ પણ જાણીશું. તથા વૈશાખ મહિનાની અમાસે શનિ જયંતી પણ ઉજવવામાં આવે છે. તો શનિ દોષમાંથી કેવી રીતે છુટકારો મળી શકે તેના વિશે પણ વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આથી 10 મિનિટના વિડીયોમાં આજે આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શનિદેવ જરૂરથી લખજો. મિત્રો, વૈશાખ મહિનાની અમાસને આપણા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન, જપ, તપ, પિતૃ તર્પણ અને શનિદેવની ઉપાસનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને જેમ એમની કુંડળીમાં શનિ દોષ હોય, પિતૃદોષ હોય, સાડાસાતી ઠૈયા કે પછી જીવનમાં સતત અવરોધો ચાલતા હોય તો વૈશાખ મહિનાની અમાસનો દિવસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ દિવસે કરેલા સારા કર્મોનું અનેક ગણું ફળ મળે છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. વૈશાખ અમાસનો મહિમા આપણા પુરાણોમાં પણ લખેલો છે. માન્યતા મુજબ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ અને પિતૃઓનું સ્મરણ કરવાથી અનેક જન્મોના પાપો નાશ થાય છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ત્યાર પછી તુલસી પાસે દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. અમાસનો દિવસ એ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે કે જેમના ઘરમાં વારંવાર કલેશ, આર્થિક મુશ્કેલીઓ, લગ્નમાં વિલંબ, સંતાન સુખમાં અવરોધ તથા અચાનક સમસ્યાઓ આવતી હોય તેઓએ આ દિવસે પિતૃ તર્પણ કરવું ખૂબ જ શુભ ગણાય છે. પીપળાના વૃક્ષ નીચે જળ અર્પણ કરીને પોતાના પિતૃનું સ્મરણ કરવું અને કાળા તલ, જળ, ફૂલ અને અક્ષતથી તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. ગરીબોને અન્નદાન કરવું, ગાય, કાગડા, કૂતરાને રોટલી ખવડાવી તેનાથી પણ પિતૃદોષથી રાહત મળી શકે છે. વૈશાખ અમાસના દિવસે શનિદેવની ઉપાસના કરવાથી શનિ દોષમાં રાહત મળે છે. જેમની કુંડળીમાં શનિ નબળો હોય અથવા શનિદેવની સાડાસાતી ચાલતી હોય તેઓએ ખાસ કરીને આ દિવસે શનિ મંદિરે જઈ સરસવનું તેલ અર્પણ કરવું, કાળા તલ, કાળા અડદ, કાળા કપડાં અને લોખંડની વસ્તુનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. હનુમાનજીની ઉપાસના પણ શનિ દોષ દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, ઓમ શન શનેશ્વરાય નમઃ એ મંત્રની માળા કરવી. શનિ દોષ દૂર કરવા માટે વૈશાખ મહિનાની અમાસે કેટલાય ઉપાય કરવાથી પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે કે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો, ત્યારબાદ પીપળાની 7 પરિક્રમા કરી શનિદેવનું સ્મરણ કરવું અને ગરીબ તથા જરૂરિયાતમંદ વ્યક્તિને ચંપલ, છત્રી અથવા અન્નનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જો શક્ય હોય તો આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી અને કાગડાને ખીર અથવા રોટલી આપવી કે જેનાથી પણ શનિદેવની પીડામાં ધીમે ધીમે ઘટાડો થવા લાગે છે. હવે આ દિવસે શું કરવું જોઈએ તેની વાત કરીએ તો વહેલી સવારે સ્નાન કરી ભગવાનનું ધ્યાન ધરવું, તપ જપ કરવું, પિતૃ તર્પણ કરવું, ગરીબોને દાન કરવું, સાત્વિક આહાર લેવો એ ઉત્તમ ગણાય છે. ઘરમાં ધૂપ દીપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ગાયને લીલું ઘાસ ખવડાવવું, પક્ષીને દાણા નાખવા પણ પુણ્યદાયી માનવામાં આવે છે. શક્ય હોય તો ઉપવાસ રાખવો અથવા એક સમયે સાત્વિક ભોજન કરવું. તો આ દિવસે શું ન કરવું તેની પણ ખાસ માન્યતા છે. એટલે કે આ દિવસે ક્રોધ કરવો, ઝઘડો કરવો, અપશબ્દો બોલવા, માંસાહાર કે નશો કરવો એ અશુભ માનવામાં આવ્યું છે. વૃદ્ધો અને ગરીબોનું અપમાન કરવું પણ પાપ ગણાય છે. પીપળાના વૃક્ષને નુકસાન પહોંચાડવું અથવા રાત્રે એકલા સ્મશાન સ્થળે જવું ટાળવું જોઈએ. આ દિવસે નકારાત્મક વિચારો અને ખોટા કાર્યોમાંથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે વૈશાખ મહિનાની અમાસે પિતૃ પ્રસન્ન સાથે શનિદેવને પણ પ્રસન્ન કરી શકાય છે. જો આપણે આવા ખાસ કેટલાક ઉપાય કરીએ તથા આજના દિવસે કેટલીક વસ્તુનું ધ્યાન રાખીએ
તો આપણને અમાસનું ફળ અવશ્ય મળે છે. ઘણા લોકો અમાસ ભરવા શિવ મંદિરે જતા હોય છે અને એમાં પણ ખાસ કરીને કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવાનું અમાસના દિવસે વિશેષ મહત્વ છે કે જે મંદિર ઘણી જ ઓછી જગ્યાએ જોવા મળે છે. જો આપના શહેરમાં કુબેર ભંડારી મહાદેવનું મંદિર હોય તો આજે દર્શન કરવા અચૂક જવું જોઈએ. તથા અમાસના બીજા દિવસથી પુરુષોત્તમ માસની પણ શરૂઆત થવા જઈ રહી છે કે જે પુરુષોત્તમ મહિનામાં આપણે નિત્ય કાઠાગોરનું પૂજન કરીએ છીએ. પુરુષોત્તમ મહિનાની મહાત્મય કથા સાંભળીએ છીએ. આ અમાસના દિવસે પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, નારાયણ કવચનો પાઠ, ગજેન્દ્ર મોક્ષનો પાઠ, પિતૃ શ્રોતનો પાઠ, ગીતાજીનો કોઈ અધ્યાય એ વાંચવામાં આવે છે કે જેનાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે, વિષ્ણુ ભગવાનની કૃપા મળે છે અને લક્ષ્મીજીના પાઠ કરવાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. એટલે આ રીતે વૈશાખ મહિનાની અમાસના દિવસે ભગવાનનું નામ સ્મરણ કરવું, જપ તપ કરવું, આપણા પિતૃને યાદ કરી તેમની પાછળ દાન પૂરનું કાર્ય કરવું, સત્સંગ કરાવવો, કોઈ ધાર્મિક કાર્ય કરવું, ઘરમાં ભજન કીર્તન કરવું કે જેનાથી આપણા ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય. એટલે વૈશાખ મહિનાની અમાસ એ એકમાત્ર તિથિ નથી પરંતુ આત્મશુદ્ધિ, પિતૃસ્મરણ અને કર્મશુદ્ધિનો પવિત્ર દિવસ છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પૂજા, દાન અને ઉપાય કરવાથી પિતૃની કૃપા પ્રાપ્ત થાય છે. શનિ દોષમાં રાહત મળે, જીવનમાં સુખ શાંતિ મળે છે અને ભક્તિ ભાવથી કરેલી પ્રાર્થના અને સારા કર્મો એ આપણને જીવનમાં નવી દિશા અપાવે છે, જીવનમાં સફળતા અપાવે છે. તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ માસનું મહત્વ સમજાઈ ગયું હશે તથા આ દિવસે શું ન કરવું, શું કરવું તેની જાણ થઈ ગઈ હશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.